अर्जुन आलजे सड़ाको मारे तो वेलकम बैक टू माय न्यू विडियो मित्रों गुड मॉर्निंग जय श्री कृष्ण जय माताजी। तो फरी एक बार આપણે દેશી લાઈફસ્ટાઈલ બ્લોગ લઈને આવી ગયા છે ને અત્યારે વાગ્યા છે 6:30 અને અમે જઈ રહ્યા છીએ ખેતરમાં પાણી વારવા તમાકુ। તો બહુ ઠંડી છે તો કન્ટિન્યુ રહેજો બરાબર છે। તો મિત્રો ફાઇનલી આપણે કુએ પહોંચી જવું જોઈએ બરાબર। જોઈ લો હવે આપણે મોટર ચાલુ કરવાની છે અને અલ્પેશ તો ધારિયામાં બધું ચેક કરે બરાબર। જય માતાજી જોવું પડે મિત્રો કશું હોય બરાબર। જો કે કશું એવું હોય તો નહીં જ પણ આપણે ચેક કર્યું હતા હાલ। જો લો મિત્રો મોટર ચાલુ કર્યા પહેલાં આપણે પહેલાં તો પાવર જરૂર ચેક કરી લેવાનો બરાબર। પાવર જો 300-400 આગળ હોય ને એટલે સમજી લેવાનું લાઇટ ફૂલ છે બરાબર છે। એટલે અમુકમાં ઓટો સ્વિચ હોય જો આ ઓટો પર ઓન કરેલું હોય ને તો એની જાતે મોટર 6 વાગે જેવી લાઇટ આવે ને એવી 6 વાગે મોટર ચાલુ થઈ જાય। અને આપણે ઓટો બંધ રાખ્યો હોય ને તો આ ઘોડા આવે આવા ઘોડા આ ઘોડા પાડવાના આપણે જાતે મેન્યુઅલી ચાલુ કરવાનું બરાબર। તો જોઈ લો અત્યારે બધું પાવર બાર બધું ઓકે છે। હું સીધો ઘોડો ઓપન કરે ઉપર એટલે મોટર ચાલુ જોઈ લો। સેટ લોડ લેતા વાર લાગે કારણ કે સવારમાં પહેલી વાર મોટર ચાલુ કરવાની એટલે ખબર નહીં પડતી। હા લાઇટ થઈ ઉપડવાની એ જો એટલે રેડી ને ફર્સ્ટ ક્લાસ જોઈ લો પાણી પણ ચાલુ થઈ ગયું છે તો બરાબર છે। આપણે એક પાવડો લઈ લેવાનો છે અલ્પેશે કીધું કે એક પાવડો લેતા આવજો એટલે આ સ્ટીલનો પાવડો લઈએ બરાબર સરસ પાવડો છે। તો ફાઇનલ ચલો પાણી ચાલુ થઈ ગયું છે તો હવે કન્ટિન્યુ રહેજો આપણે ફટાફટ ખેતરમાં જઈએ। અલ્પેશે ધારિયામાં પાણી ચાલુ થઈ ગયું છે અલ્પેશ તો છે વાંધો નહીં તો આપણે બધું બંધ કરી દઈએ કન્ટિન્યુ। તો મિત્રો કાલે અમે આ નળ રિપેર કર્યો બરાબર છે જોઈ શકો છો તમે પણ આજે પાણી સવારમાં લેવાનું હતું એટલે પેલો નળ જે નવો લાવ્યા છે ને એ લગાવ્યો નહીં કારણ કે એ નળ અહીંયા લગાવવાનો છે પણ આજે પાણી લેવાનું હતું એટલે આપણે જેવું તેવું રિપેરિંગ કર્યું બરાબર છે। તો આ જો આટલું લીકેજ થાય છે પાણી આ જે આ બાજુનું જે પાણી લીકેજ છે એ બધું આ બાજુ પોદળી એમ પહેરે છે એટલે આ થોડુંક આપણે એડજસ્ટ કરવું પડશે હવે તો જોઈએ હવે। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો સુરત દાદા હજુ ઉઠ્યા નહીં એ પહેલાં આપણે ઉઠી ગયા પણ તોય આપણો સુખનો સુરત નહીં ઉગતો કારણ કે હજુ આપણો ટાઈમ થોડોક વાર લાગશે। શું કહેવાય અલ્પેશ? હા એક સમય હતો અલ્પેશની બર્થડે હતી તારે જ આ ખેતરમાં આપણે પાણી વાળવા આવ્યા હતા અત્યારે ફરી આવી ગયા બરાબર છે। 5મી તારીખ થઈ એક મહિનામાં 1 દિવસ બાકી ને અલ્પેશ તારું બર્થડે 6 તારીખે નથી અને આજે 5 થઈ ને હા 1 મહિનો થયો મિત્રો। જો આપા ચંદ્રમામા છે પણ આ બાજુ સુરત દાદા નહીં શું કરીએ કહો અમારે સુરત દાદાની ખાસ જરૂર છે। આ ટોપી ખોલવાની ઈચ્છા તો નથી પણ તો ખોલવી પડી બરાબર છે। 6:30 વાગ્યાના ઉઠેલા તો જોઈએ 24 ખાતર નાખ્યું છે આ વખતમાં બરાબર। શું રિઝલ્ટ આવે છે 24 સલ્ફેટ। ફાઇનલી મિત્રો સુરત દાદા આવી ગયા છે બહાર જોઈ લો પણ હજુ જોઈએ હવે તાપ નહીં હાલે બરાબર કારણ કે હજુ હળદ નીકળ્યા છે હળદ ઉઠ્યા છે એવા હોય એટલે ચોથી બરાબર તાપ હાલે તો કન્ટિન્યુ રહે છે બરાબર છે। ફર્સ્ટ ક્લાસ રહોણી આવે ને તારે આપણે તો ફાઇનલી મિત્રો લગભગ 1 2 3 ને 4 પારિયા થઈ જશે અરે 3 પારિયા થઈ જાય ને ચોથા હમણાં ચાલુ કર્યું બરાબર છે। 8:30 જેવું થયું ભૂખ લાગી છે આવતા પછી નાસ્તો બરાબર છે। ચા એકલી પીને આવેલા ઘેરથી અને રાહોણી જોરદાર આવી ગયા છે સુરત દાદા એકદમ ઉપર આવી ગયા છે મસ્ત। હજુ પણ ઠંડી તો લાગે જ છે યાર કન્ટિન્યુ કારણ કે વાયરો ફૂલ છે એટલે અને આ વખત અંબાલાલ દાદાએ આગાહી કરી દીધી છે વાયરો રમરમાઈ આવશે। ફાઇનલ મિત્રો અમારો ત્રીજો પાર્ટનર આવી ગયો છે એમને ડીગાભાઈનું આપેલું કોંગ્રેસ કરો બરાબર
જોઈ લો ધારિયાવાળી કરી હાથ તો બરોબર નિયરમાં ઉતાર્યા છે લાગે. તો નાસ્તો પણ આવી ગયો છે, વિપુલ નાસ્તો લઈને આવી ગયો આપણો, બરાબર છે. તો હવે કન્ટિન્યુ રહેજો, નાસ્તો કરીએ થોડી વારમાં, બરાબર. તો કન્ટિન્યુ ખાતર નાખી દઈશું અને લે મને તો પ્રદીપની ચિંતા થાય બધા ના ખબર ચટણી એકદમ મસ્ત હોય. એ આપા પાડે પણ મમતા સોની હે શું લાગે અવાજ લાગે અર્જુન હાલજે સડાકો મારે. તો ફાઇનલી મિત્રો ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો આપણે, અને પાણી પણ જો બહુ રહ્યું નહીં, એક આવું ને એક આવું બે જ પાર્યો થયો છે, બરાબર. અને ફરી જઈશું આપણે ડીગાભાઈ ખેતરમાં, જે ત્યાં આગળ જ છે, બહુ દૂર નહીં. વચ્ચે નહેર છે, નહેરને પાર કરે એટલે એમનું ખેતર આવી જાય, અને એ પાણી નહેરના પાણીથી જ વારવાનું છે, બરાબર છે. એટલે નહેરમાં હજુ પાણી આવ્યું નહીં, એટલે આપણે અત્યારે અંકિતભાઈનું પતાવી દઈએ, ફરી તરત ડીગાભાઈ નામ જતા રહીશું. ત્યાં સુધી અંકિતભાઈનું પૂરું થઈ જાય, ડીગાભાઈનું પાણી ચાલુ થઈ જાય. નાસ્તો કર્યો એટલે હવે થોડી ગમી આવી, બરાબર છે. તો હવે કન્ટિન્યુ રહ્યા. તો ફાઇનલી મિત્રો જોઈ લો, પાણી આપણે છેલ્લા પારીયામાં એકદમ પતવા જ આવ્યું છે, અને વિપુલને આપણે કહી દીધું મોટર બંધ કરાવી દીધી, બરાબર. મોટર બંધ થઈ ગઈ છે, જોઈ લો, બરાબર છે. હવે લગભગ આખા ધારિયાનું જે પાણી બધું હશે ને બધું આમાં નીકળી જશે, છેક લગીને પકી જશે. તો હવે કન્ટિન્યુ, બરાબર. અહીં પતાવીને આપણે ડીગાભાઈ નામ જઈશું. તો ફાઇનલી મિત્રો આપણે અંકિતના પાણી પતી ગયું છે, ને ડીગાભાઈ નામ ચાલુ કરી દીધી, બરાબર. તો આગળ એક તાળપત્રીનો અડધો ભાગ તો મેં દીધો એટલે ફૂલ ઓળખ થવા મળી આ બાજુ. આટલો જશે તો આગળ મૂકી દે એટલે ખેતરમાં ચાલુ રમવાનું, બરાબર. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હવે પાણી આવી રહ્યું, જો જાય છે પારિયામ ભમાઈને, બરાબર. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણું જમવાનું આવી ગયું છે, બરાબર છે. શું છે જોઈએ, અર્જુન કાકા અનબોક્સિંગ કરે છે. આ છે અને પેલા ભાત ને ભાત છે. તો દાલ ફ્રાય છે અને જીરા રાઈસ છે, બરાબર છે. તો હવે અમે જમી લઈએ, કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો પાણી પતી ગયું, ડાટો બાટો મારી દીધો, અને આપણો જે ડેમ બનાવેલો તો નાખ્યો છે પાછો, બરાબર. ચોફરી તારપત્રી વારપત્રી બધું લઈ લીધું. જો હવે નીકળીએ ઘર બાજુ. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે ગયા ઘરે. હવે લગભગ વેલ્ડિંગનું કામ ચાલુ કરવાનું છે, બરાબર છે. તો ચાલુ કરીશું અત્યારે, જેટલું બન્યું એટલું થાય એટલું. તો આપણે અત્યારે વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, કારણ કે ફોનમાં સહેજે ચાર્જિંગ છે નહીં, અને આપણે ચાર્જમાં મૂકવાનો છે ફોન, બરાબર છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન ઓલ પર સેટ કરશો ને તો જ આપણા નવા નવા વિડીયો તમને તરત મળશે, બરાબર. તો ઓલ પર સેટ કરી દેજો. મળીએ નવા ટૉપિક નવા વિડીયો સાથે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.